નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 6નું ધોરણ 6 છે તેનું વિષય ગણિતનું પેપર સોલ્યુશન આપણે જોવાના છે. એટલે એકમ કસોટી એટલે પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશન જોવાના છે. ધોરણ 6 વિષય ગણિત. તારીખ છે આજની તારીખ. ઓરિજિનલ પેપર સોલ્યુશન રહેશે 4/1/2025. સમય રહેશે 1 કલાક. કુલ ગુણ રહેશે 25 અને પ્રકરણ છે 7-8. કુલ ગુણ રહેશે 25. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો. તો આપણે સાહિત્ય હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો જોડકા જોડવાના રહેશે. તો પહેલું છે વિભાગ ઈ આપેલું છે ને એક બાજુ વિભાગ બ આપેલું છે. તો પહેલું છે ને બીજું છે વિભાગ અમાં આપણે સાહિત્ય જોડી દઈએ. તો 1/2. તો 1/2 તો એમાં જવાબ આવશે 0.5. શું જવાબ આવશે? 1/2 તો જવાબ આવશે 0.5 એટલે કે અડધું થશે. 3/4 તો 0.75 જવાબ આવશે. એમાં શું જવાબ આવશે? 0.75 જવાબ રહેશે આમાં. પછી આગળનું છે 8/1000 તો 0.008 તો એમાં જવાબ આવશે આ. પછી છે 5/2 તો એમાં આપણો જવાબ શું આવશે? તો 5/2 આપણો એમાં જવાબ આવશે 2.5 જવાબ આવશે કે 0.15 જવાબ આવશે. તેમાં આપણો જવાબ શું આવશે? 2.5 એમાં આપણો જવાબ રહેશે. શું જવાબ હશે? 2.5. અને લાસ્ટ છે 15 તો એમાં જવાબ આપણો આવશે 0.15 જવાબ રહેશે. તો સાહિત્ય તમારે આવી રીતે જોડકા જોડી લેવાના રહેશે. સાહિત્ય જોઈ લો. પહેલાં 1/2 તો 0.5. 3/4 તો 0.75. 8/1000 તો 0.08. 5/2 તો 2.5. 15/100 તો 0.15 એમાં આપણો જવાબ રહેશે. તો સાહેબ તમારે આવી રીતે જવાબ કરી લેવાના રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે વિભાગ અ અને વિભાગ બ છે. 1/4 તેમાં આપણો જવાબ આવશે 0.25 જવાબ રહેશે. 3/15 તો 3/15 જવાબ રહેશે તમારો 0.2 જવાબ રહેશે. શું હશે? 0.2 જવાબ રહેશે. પછી છે 81/1000 તો 81/1000 માં આપણો જવાબ રહેશે 0.081. શું જવાબ આવશે? 0.081. પછી છે ત્રીજા નંબરનું 4/500 તેમાં આપણો જવાબ રહેશે 4/500. તો એમાં આપણો જવાબ શું રહેશે? એમાં જવાબ આવશે ઈ. અને સહેલું છે 725/100 તો 7.25 એમાં આપણો જવાબ રહેશે. સાહિત્ય આવી રીતે તમારે પોસ્ટ કરીને જવાબ જોઈ લેવાનો રહેશે. સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો. સાહિત્ય જોઈ લો. પછી આપણે આગળના ક્વેશ્ચન છે બી પણ જોઈ લઈએ. જે તમારો ફકરો પૂછાણો હોય તમારે કરી લેવો. પછી આપણે જોઈએ તો આમાં હવે એક કલરથી આપણે બકાડી દઈશું. ચાલો 2/10 તો 0.2 રહેશે તમારો જવાબ. પછી છે 225/100 તો 225/100 તો અહીં જો 2.25 જવાબ આવશે. પછી છે 4484/1000 તો 4.484. ચોથા નંબરનું છે 4/5 તો 4/5 તો એમાં આપણો જવાબ શું આવશે? અને આમાં શું જવાબ આવશે? તો 4/5 તો એમાં આપણો જવાબ આવશે ઈ. અને સહેલું છે 1/50 તો 1/50 જવાબ આવશે 0.02. તો એમાં આવી રીતે તમારે જવાબ સાહિત્ય કરી લેવાના રહેશે. સાહિત્ય પોઝ કરીને વાંચી લો. પછી છે ચોથા નંબરનું વિભાગ અ અને વિભાગ બ. 5/100 તો જવાબ આવશે 5/100. ઈ આવશે આમાં જવાબ પહેલાંનો. પછી છે 27/100 તો એમાં જવાબ આવશે 0.027. પછી છે 3/20 તો જવાબ આવશે એ. 3/5 તો 3/5 તો જવાબ આવશે બી. અને 1/1000 તો જવાબ આવશે આપણો સી. 1/1000 બરાબર સી તમારો જવાબ રહેશે. તો સાહેબ તમારે આવી રીતે પોઝ કરીને મિત્રો વાંચી લેવાનું રહેશે.
પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. 5મા નંબરનો ફકરાવાળા ક્વેશ્ચન છે એ સાહિત્ય જોઈ લઈએ. તો વિભાગ અ છે ને વિભાગ બ 81/100 તેમાં આપણો જવાબ આવશે 0.081. 3/2 તો 3/માં ઈ આવશે જવાબ. પછી છે 20/25 તો આમાં જવાબ આવશે આ. 2/5 તેમાં આપણો જવાબ આવશે કેટલો આવશે? તો ચોથામાં એ અને 5માં આપણો જવાબ રહેશે બી. તો આવી રીતે તમારે જવાબ સાહિત્ય કરી લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન આપણે હવે સાહિત્ય જોઈ લઈએ. અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરે છે. તો દાખલા ગણાશે તો ઉપરનો સરવાળો થશે 8/7. તો તમારે સરવાળા કરવાના રહેશે. જો તમે 8/7 તમે સરવાળો કરી નાખો. ઉપરનો સરવાળો છે 8/7 આવી રીતે તમે 7ને 14 કરી શકો. સામાન્ય સરવાળા છે માઇનસ. તો 2/0 તો આવી રીતે તમે કરી શકો 2. પછી 10/5 તો 5. 10/5/10. 1/2 તમે આવી રીતે કરી શકો. પછી આ તમારે સરવાળા કરી નાખવાના રહેશે. પછી જુદા જુદા અપૂર્ણાંકની તુલના કરે છે. તો તમારે આમાં ગણતરી કરીને સાહિત્ય તમે આમાં કરી નાખજો. સમય રહેશે તો આપણે કરાવી દઈશું. તો આપણે આ તમને અત્યારે હું કરાવી દઉં છું. દાખલા ગણો તો એમાં જોઈ તો ધવલે 2/5 મીટર રિબિન ખરીદી અને સાહિલે 3/4 મીટર રિબિન ખરીદી. તો બંને કુલ કેટલી લાંબી રિબિન ખરીદી છે? વૈભવને જન્મદિવસ ઉપર. તો આની જેવા છે દાખલા. તો આ પણ તમે સાહિત્ય કરી શકશો. સરવાળા જ કરવાના છે, ઇઝીલી થઈ જશે. તો આમાં આપણે જોઈએ તો રાહુલે 2/5 ભાગનો પિઝા ખાધો. તો 2/5 ભાગનો પિઝા ખાધો અને મેહુલે 1/5. તો એમાં જવાબ શું? બંને મળીને કેટલા પિઝા ખાધા છે? તો 5માંથી આપણે જોઈએ તો કેટલા? 3 ભાગના પિઝા ખાધેલા હશે. પછી છે છોટા ભીમે એક લાડુમાંથી 1/3 ભાગનો લાડુ ખાધો. તો કેટલો લાડુ બાકી રહેશે? તો 2/3 જેટલો લાડુ બાકી રહેશે. કેટલો? 2/3 જેટલો લાડુ બાકી રહેશે. પછી છે શાળામાં પાણીની આખી ટાંકી ભરેલ છે. તેમાંથી 1/4 ભાગની ટાંકી ખાલી થઈ ગઈ છે. તો હવે કેટલી ટાંકી ભરેલી હશે? તો શાળામાં પાણીની એક ટાંકી ભરેલી છે. તો 1/, તો બાકી છે 3/4. આપણે 0.75 પણ કહી શકીએ ટકા એટલી બાકી છે અને 0.25% ટાંકી છે એ ભરાયેલી હશે. દશાંશ અને શતાંશની સમજ દર્શાવે છે. યોગ્ય વિકલ્પની મદદથી ખાલી જગ્યાઓ પૂરો કોઈ પણ 5. 20 પૈસા એટલે કેટલા રૂપિયા? તો 0.20 રૂપિયો. 75 પૈસા એટલે 0.75 પૈસા. પછી છે 2 રૂપિયા અને 40. તો 2 અને 2.40 જવાબ રહેશે. તો અહીંયા 2.40, અહીં 0.75 અને 0.20. તો આવી રીતે તમારે જવાબ સાહિત્ય કરી લેવાના રહેશે. 325 પૈસા તો 3.25. 25 સેમી તો 0.25 સેમી. 219 તો 2.19 મીટર રહેશે. 1 મીટર 35 ગ્રામ તો 35 સેમી 1.35. 12 મીમી તો 0.12 જવાબ રહેશે. 0.012 પણ તમે એટલે કેટલા સેમી? તો 0.012 સેમી તમે કહી. 7 મીમી તો એના જવાબ તમારે જો બાકીના ક્વેશ્ચનનો આન્સર છે જે 3 કિલોગ્રામ ને 700 કેજી 700 ગ્રામ તેનો જવાબ આવશે 3.7. તો આવી તો તમારા જવાબ સાહિત્ય કરી લેવાનું છે. અહીંયા આવશે 2.340 ગ્રામ. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે. તો મિત્રો સાહિત્ય જવાબ જોઈ લેજો. મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.